નમસ્કાર હું ચંદ્રિકા ના શું બોલતી હતી નમસ્કાર આપ સૌનું ઓકે 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 હા બોલી જી લાગે સેકન્ડ નમસ્કાર આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ અખબારોની શટરબટરમાં જ્યાં જોડાયા છે દરરોજની જેમ અમારા સહયોગી અનિલ પટેલ. નમસ્કાર નિરાલી મેમ. નમસ્કાર સર. તો સૌથી પહેલો સવાલ છે, કાલે ઓફિસ નીચે જ અમદાવાદમાં જે આખું જેન્ઝીઓએ હલ્લા બોલ કર્યો, પહેલા એમ કે બસ પતી ગયા, પણ પછી એક આમથી આયા ને અડધા આમથી આયા ને આમથી, 1000 જેટલા લોકો તો હતા ને આખો વધારે 1000 થી વધારે લોકોને આખો રસ્તો ઘેરી દીધો. ત્યારબાદ રાજકોટ હોય, મહેસાણા, તમામ જગ્યાએ નાના મોટા અંશે જેન્ઝીઓનો આક્રોશ જોવા મળી રહ્યો છે. તમને લાગે છે અમદાવાદમાં 1000 થી ઉપર વિદ્યાર્થીઓ આવી જાય ને સરકારને કે પોલીસને ખબર જ ના હોય, તંત્રની બેદરકારી કહેવાય કે સરકાર ઊંઘમાં હોય એવું કહેવાય? તંત્રની બેદરકારી, સરકાર ઊંઘ કરતા તમે આઈબી ની ફેલ્યોર કહેવાય. આઈબી ની ફેલ્યોર, પણ આઈબી તો પાસે ખબર શું કામ છે? આપણી જાસૂસી કરાવે. આપણી જાસૂસી, પોલિટિકલ જાસૂસી, એમાંથી નવરા પડે બિચારા તો એને ખબર પડે ને એમ. એટલે મૂળ વસ્તુ એ છે કે કાલે જે પ્લાન હતું ભયંકર, તમને કહું, એ લોકો વેલ પ્લાન, એકદમ વેલ પ્લાન. અને તમે જે છોકરાઓ, દીકરાઓ, દીકરીઓ આયા હતા, તમે જુઓ, એ લોકો કોઈ ઝોપડપટ્ટીમાં રહેવા વાળા કે પૂર્વ વિસ્તારમાં રહેવા વાળા છોકરાઓ નતા. એ ઇંગ્લિશ ફાળો ઇંગ્લિશ બોલવાળા, બીજી ભાષામાં કહીએ ને એસ્થેટિક આંદોલન. કેટલીક દીકરીઓ તો ઇંગ્લિશમાં બોલતી હતી ને, તો જે પોલીસ વાળી એમને પકડવામાં આવી તેને ખબર જ નહોતી પડતી કે શું બોલી રહી, ડોન્ટ ટચ મી ને આવું બધી. અને એના કરતા બી હાઈ લેવલ ઇંગ્લિશ હતું એમ. ઇવન પીએસઆઈ ને એવા લેવલના લોકોને ખબર જ નહોતી પડતી કે શું કહી રહ્યા છે. એટલે કે ઉપાડો ઉપાડો કે ઉપાડો, ભલે કે એ બી બોલતા ઉપાડો. પણ સવાલ એ નથી. સવાલ એ છે કે વેલ પ્લાન કરવું શું, તો એની પાછળ કોઈ ઓર્ગેનાઇઝ સંસ્થા હતી, એક સંસ્થા હતી? શું એ લોકોનું કોઈ બહારથી પ્લાનિંગ મુજબ કમાન્ડ બહારથી થઈ રહ્યું હતું? ફોનથી એ લોકો મેનેજ હતા? આખું વેલ પ્લાન. તમે જુઓ, પોલીસ થાકી ગઈ હતી કાલે. હા, અને બહુ ગુસ્સામાં હતી. કેવી રીતે અમને ખબર ના પડી કે આટલા લોકો આવી જાય. 1000 ઉપર આખો રોડ મતલબ કેટલો બ્લોક થઈ ગયો. જો મેસેજ કેવો ફરતો થયો તો તમને કહું. મેસેજ ફરતો થયો 6 થી 8 એ લોકો વિરોધ કરવાના છે. એની પહેલા બપોરે લો ગાર્ડન છે ત્યાં આગળ નાનકડું વિરોધ પ્રદર્શન થયું. એટલે પોલીસને થયું હશે કે 10, 20, 50 લોકો આવશે. પણ જે રીતે લોકો ભેગા થયા અને જે રીતે લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું, એ લોકો પોતાના વિરોધ પ્રદર્શનમાં સફળ રહ્યા. બહુ સારી રીતે સફળ રહ્યા. બહુ સફળ રહ્યા. આપણે પણ કવરેજ કરવામાં સફળ રહ્યા. અમારે તો ઘર આંગણે પ્રસંગ જેવું હતું કે ઓફિસ નીચે આંદોલન, બસ સીડીઓ ઉતરવાની વાત. એટલે મૂળ વસ્તુ એ જ હતી. એટલા માટે હું હંમેશા ને ઓફિસ આ જગ્યાએ રાખવા માટે હંમેશા એ માહિતી રહું છું કે ભાઈ ઓફિસમાં એવી જગ્યા રાખો જ્યાંથી બધી જગ્યા તમારે. પણ મૂળ વસ્તુ એ નથી. મૂળ વસ્તુ એ છે કે હવે શું થયું હશે એના પછી. સાહેબ, કમિશનર આવી જાય, જેસીપી આવી જાય, આવા તમામ લોકો અહીંયા આવી જવું પડે. રીલ્સમાં બધા પોલીસ દેખાતા હતા, બધા આવી ગયા હતા. કેમ? કારણ કે રીલ્સ બનાવવામાં બધા વ્યસ્ત હોય છે. રીલ વાળા અધિકારીઓ હંમેશા કહું છું. કેમ? અત્યારે એ લોકોને બી પબ્લિસિટી કરવી પડે, કારણ કે આખી સરકાર જે છે ને દિલ્હીથી લઈને ગાંધીનગર સુધી એ માર્કેટિંગ ઉપર ચાલે છે. એટલે પોલીસ અધિકારીઓને બી લાગે છે. તમે જુઓ, પોલીસ અધિકારીઓ ચાર્જ લેવા જાય, સલામી ઠોકાવે, આમ કરે, પેલું કરે, વાત કરતા હોય. પણ એના કરતા ક્રાઇમ કંટ્રોલ કરવામાં વધારે ધ્યાન આપે, દારૂ પકડવામાં વધારે ધ્યાન આપે ને, તો આ ઘટના કાલે આઈબી નિવારી શક્યું હતું. તમને કહી દઉં કેમ. અનિલ પટેલ તરીકે મારી પાસે 2 દિવસ પહેલાથી મેસેજ હતા એઝ એ નાના પત્રકાર, યુટ્યુબ ચલાવતા, કે આ મોટી સંખ્યામાં લોકો આવવાના છે. તો શું એ વાત સરકારના અધિકારીઓને, સરકારની આઈબીને ખબર નહોતી કે આ પ્રકારના મેસેજ ફરતા થયા? અને મેસેજ કેવા, એક વખત મેં જોયું, ડિસેપેર થઈ. પછી જે વ્યક્તિએ મને કર્યું, કાલે 4, 4:30 તમારી સામે મને ફોન કર્યો ને, તમને ખબર હશે કે યાર કોઈ આવ્યું નહીં, તમે તો કહેતા હતા. એને કહ્યું જહાજ જુઓ ને ખાલી 10 મિનિટ પછી તો જે અવાજ આવ્યો છે તો તમે સમજો. હલ્લા બોલ વાળો એટલે તમે સમજો એના પછી શું સરકારનું આઈબી ફેલ, હરસંઘવી ફેલ. પોલીસ તો ઠીક છે, આઈબી ફેલ, પોલીસ ફેલ, હરસંઘવી ફેલ, સીએમ ફેલ. હું તો કહું કે કહેવાય છે કે અમિત શાહ છે ને એ બી ફેલ. કેમ કહું છું? ભલે કેન્દ્રીય ગૃહમંત્રી છે, ક્યાં મારકૂટ કરાઈ, ભાઈ એ કોના હાથમાં છે? દિલ્હી, અને ખાસ કરીને દિલ્હીનું પોલીસ ડિપાર્ટમેન્ટ એ સીધા અમિત શાહના અંડરમાં છે. ત્યાં જે રીતે મારકૂટ થઈ, જે રીતે મહિલાઓ સાથે અભદ્ર વ્યવહાર થયો, જે લોકો માથા ફાડી નાખ્યા છે, જે લોકો તમે જુઓ ત્યાં ગુંડાઓની જેમ પોલીસ ઊભી હતી. પોલીસ હતી કે નહીં એ બી ખબર નહીં. દંડાઓ લઈને, લાઠીઓ લઈને, નેમ પ્લેટ વગર. કોણ હતા એ લોકો? એનો જવાબ કોઈની પાસે નથી. એ ઘટનાક્રમ પોલિટિસાઇઝ થઈ ગયું.
પણ સવાલ એ છે કે શું લોકો સિરિયસલી ગુજરાતમાં પણ નારાજ થઈ રહ્યા છે? કાલની Gen Z ઘટના નારાજ પછી થઈ રહ્યા લાગ્યું. છે? તમે જો એ છોકરાઓ હિન્દી બોલતા હતા, ઇંગ્લિશ બોલતા હતા, પણ આપણે જ્યારે ગુજરાતીમાં વાત કરીએ તો ગુજરાતી બી બોલતા હતા. અને સર એ બધા GLS, અમદાવાદ યુનિવર્સિટી પર સારી સારી યુનિવર્સિટીઝના સ્ટુડન્ટ હતા. તમને એ જ હું કહું છું, એમની સાથે જે ટીચરો આવ્યા હતા, તમે એ કહેતા હતા, પ્રોફેસર્સ હતા, એન્જિનિયર્સ છોકરાઓ હતા, એડવોકેટ હતા, સ્ટેન્ડ કોમેડિયન હતા, તમે જુઓ, આર્ટિસ્ટ હતા, રીલ આર્ટિસ્ટ ઇન્ફ્લુએન્સર્સ હતા, હતા, LGBT LGBTQ community વાળા હતા. કોમ્યુનિટી હતા. એટલીસ્ટ તમામ લોકો અલગ અલગ જૂથના લોકો હતા જે લોકો અહીંયા ભેગા થયા હતા. એ લોકો પ્રોટેસ્ટ કરવા આવ્યા હતા, શાંતિપૂર્ણ પ્રોટેસ્ટ. ધારા 144 જે આઈપીસી માં હતી એના બદલે BNS 163 થઈ ગઈ. એ કંઈ લાગુ થયું નથી. તમે સમજો, એ તો લાગુ થયું નથી. તો પછી તમે કેવી રીતે શાંતિપૂર્ણ પ્રોટેસ્ટને મંજૂરી ના આપી શકો? તમારે કરવાનું શું હતું? એ લોકો આવત, તમે તમારે પ્રોટેસ્ટ કરવાનો છે, ઓકે ચલો અમે તમને લઈ જઈએ, સ્ટેડિયમ લઈ જાઓ, ત્યાં કરો તમે પ્રોટેસ્ટ, કોઈને ખબર બી ના પડે. પણ એ લોકો તો જાણે આતંકવાદીઓ ના હોય. તમે જો ઇન્ટરવ્યુ જેને આપણે લેતા હતા, મેં જેને ઇન્ટરવ્યુ કરીને પહેલા એને પકડો. મારી પણ વાત કરું છું, લોકોને ટાળતા હતા. પછી મેં એમને કીધું કે તમે આયા છો તો બોલશો ને, તો મતલબ શું છે? પોલીસ તો આમ પણ લઈ જ જવાની છે. પોલીસ તમને એમ જે તમે બોલશો એટલે લોકો ઇન્ટરવ્યુ આપે, છોકરાઓ ઇન્ટરવ્યુ આપે, કેવી માહિતી છે એ લોકો પાસે. તમે જુઓ 18 વર્ષના 20 વર્ષના છોકરાઓ કહેતા કે અમારા ભવિષ્ય માટે અમે આવ્યા છે. સાહેબ શું કીધું? ભવિષ્ય. અમે અમારા ભવિષ્ય માટે આવ્યા છીએ. તો શું એ સરકારને નહીં ખબર પડતી હોય? માંગણી શું છે એ લોકોની? એટલી જ માંગણી છે કે તમે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈ લો. એ જો કહું છું, કેમ નથી લેતા? ભાઈ RSS નું હાથ છે એમના ઉપર, સમજો. ઓરિસ્સા છે, ઓરિસ્સાથી આવે છે, કોઈ એટલા મોટા નેતા નથી. ઓરિસ્સા કોઈ ઓળખતું નહીં, એટલા મોટા પણ નેતા નથી કે મોદી એમને રાખવા જ પડે પોતાના કેબિનેટમાં. ભાઈ એમની જગ્યાએ નિરાલીમાં એરિયા હોય, શું ફેર પડે છે? અમિત શાહ નું માંગે તો સમજ્યા કે અમિત શાહ ની જરૂર છે, ધર્મેન્દ્ર પ્રધાન એટલા બધા ખાસ નથી. એ જ કહું છું તમને હું. ભાઈ ધર્મેન્દ્ર પ્રધાનની જગ્યાએ મેં તમને કીધું અનિલ પટેલ હશે, શું ફેર પડે? તમારે તો બધા પગ વગરના જ નેતાઓ જોઈએ ને. ભૂપેન્દ્ર પટેલ જગ્યાએ કોઈ શું ફરક પડે? શું ફેર પડે છે? હર સંઘવીની જગ્યાએ ABCD કોઈ પણ રાખો તમે, શું ફેર પડે છે? તમને તો પગ વગરના જ લોકો જોઈએ ને, જે લોકો, અને જીભ વગરના લોકો જોઈએ, જો બોલે નહીં. તમને તો બધા ખચ્ચર જોઈએ કે ના? એક ખચ્ચર. નિલેશ એરવાડિયા નામના એક પાટીદાર નેતા છે કે આ બધા ખચ્ચર છે, ના ઘોડા છે ના ગધેડા છે. ઘોડા બનવા નીકળ્યા હતા પણ વચ્ચે રહી ગયા છે. એટલે મૂળ વસ્તુ એ છે, મારે પડવું નહીં, પણ કાલનું જે આંદોલન હતું, જે આપણે કર્યું છે, એ રોષ આપણને દેખાય છે. અને બહુ વેલ પ્લાન્ડ, અને જેને પણ ઓર્ગેનાઇઝ કર્યું બહુ સારી રીતે કર્યું, ખૂબ સારી રીતે કર્યું. અને પોલીસ થાકી ગઈ. મેં 8, 8:30, 9 વાગ્યા સુધી પોલીસ દોડતી રહી, થાકતી રહી, ગાડીઓ આમ ફરતી રહી, સાયરનો વાગતા રહ્યા, હોટલોમાં શોધતી રહી. અને આજે સવારથી તમે જુઓ પોલીસની ગાડીઓ આમ તેમ આટા મારે છે. આઈબીના લોકો આટા ફેરા મારતા આપણને દેખાય છે. તો કેમ આ બધી વસ્તુઓ થઈ રહી છે? સરકાર ડરી ગઈ છે. સર આની નોંધ PMO માં લેવાશે? બિલકુલ લેવાઈ હશે, CO માં લેવાઈ હશે, ને જે તે અધિકારીને આ ફેલ્યુર છે ને ખખડાયા બી હશે, ખૂબ ખખડાયા હશે કે તમે કેવી રીતે આ નિષ્ફળ રહ્યું, તમને ખબર જ ના પડી આટલી બધી. તમે જો છાપામાં તમે જુઓ તો સંદેશ નામનો અખબાર છે, એને લગભગ નહીં લીધું. આપણે જોઈ લીધું, આટલું મોટું છાપું, આટલી મોટી 1000 વિદ્યાર્થીઓ ભેગા થઈ જાય, 1000 ઉપર. અથવા તો આપણે એવું હું એવું માનું છું, એની પાસે સ્ટાફ નહીં હોય ફોટોગ્રાફ ખેંચવા માટે, રિપોર્ટર નહીં હોય. મને એવું લાગે કેટલા પબ્લિક બાઇટ્સ છે, એવું હશે. હા, પણ નહીં હોય. એમને એવું હશે અમે અમારા ઓરિજિનલ કન્ટેન્ટ લઈશું જ્યાં સુધી અમારા ભાઈ લોકો નહીં જાય. એ બપોર સુધી છાપું ચાલતું હશે ને બાકી પછી ઘરે જતા હશે. મોટા છાપામાં સ્ટાફ નહીં હોય ને. અત્યારે બધું ક્રોસ કટિંગ ચાલે છે બધી જગ્યાએ. બીજી વસ્તુ, દિવ્ય ભાસ્કરની વાત કરી. દિવ્ય ભાસ્કરે થોડું લીધું છે, થોડી હિંમત એને બતાવી છે કે લીધું છે, આ વિરોધ પ્રદર્શન થયું છે, આટલા મોટી સંખ્યામાં લોકો હતા. પણ ગુજરાત સમાચારે પોતાના રંગ પ્રમાણે લીધું છે. તમે છેલ્લા પાને જાણીતા છે એના માટે છે ને. એ સિવાય તમે જુઓ એને ફ્રન્ટ પેજ ઉપર પણ એવું જ લીધું છે કે ભાઈ બર્બરતાથી લાઠી ચાર્જ કરવામાં આવ્યું. એમને પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું. અમે જનતાની સાથે છીએ, જેમ આપણે કહેતા છે ને, આપણે ખેડૂતોની સાથે છીએ, સરકારની સાથે નથી. બાયસ છીએ ખેડૂતો માટે, આપણે કહીએ છીએ લોકો માટે, જનતા માટે અમે બાયસ છીએ. અમે કહીએ ને કે ભાઈ અમે ન સત્તા પક્ષના ન વિપક્ષના, અમે તો જનતાના પક્ષના. જનતા જે પણ કે અમે એની સાથે છીએ એની, કારણ કે ભાઈ જનતા આખી દેશમાં કોણ માલિક છે? આપણી જનતા માલિક છે. જનતા તમને જીતાડે, તમને ટ્રસ્ટી બનાવીને મોકલે છે, તમે શું કરો છો? તો તમે પેપર લીક થાય છે, તમે જે વ્યક્તિ જવાબદાર છે એને તમે હટાવતા પણ નથી. અને સર રામ મંદિરનું નાની પૂજાથી લઈને તમામ વસ્તુઓ, પૂજા પાઠ બધું એમને કર્યું, મૂર્તિની સ્થાપના એમને કરી. હવે જવાબ આપવા માટે એ છે જ નહીં. તમે જુઓ, આલતુ ફાલતુ વસ્તુ કરવા માટે એમની પાસે સમય છે. મન કી બાત કરશે પણ લોકોના મનની વાત તો સાંભળો ના. હું મારા મનનું કહીશ. હું તમને કહું, ખૂબ સરળ રસ્તો છે.
વિદ્યાર્થીઓ શું ઈચ્છતા હતા? ભાઈ તમારે કરવાનું શું હતું? ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું. રાજીનામું ચલો તમે ના આપો, પણ તમે સોનમ વાંગચુકને જે તો ઉપાડી ગયા. તમારે કરવાનું, ધર્મેન્દ્ર પ્રધાન પોતે ગયા હોત ત્યાં, સોનમ વાંગચુકને બેઠક કરી હતી ત્યાં જ ઓપનમાં જ, અને સોનમ વાંગચુકને કીધું ભાઈ તમે જે સજેશન આપો અમે માનવા તૈયાર છીએ. રાજીનામું લઈને મારી જગ્યાએ કોઈ બીજા આવશે. કામ તો સિસ્ટમ કરે છે. કામ કોણ કરે છે? આખી સિસ્ટમ કરે છે. તમે જે સજેશન કહેશો હું માનવા તૈયાર છું, એટલું જ કહેવાનું હતું ને. તમે જે સુધારા, જે રિફોર્મ સૂચવશો, આપણે કમિટી બનાવીશું. એ કમિટીમાં તમે જે રિફોર્મ્સ કહેશો એ વાયબલ જેટલા હશે હું માનીશ, માનવા તૈયાર છીએ. શું થઈ જતું? એ તમારા જ લોકો છે ને. આ યુવાનોએ તમને વોટ આપ્યા છે. હું 100% કહું છું, ભારતીય જનતા પાર્ટીને વોટ આપનારા યુવાનો છે, તો જ તમે સત્તામાં આવ્યા છો. પણ ભાજપમાં એક ઈગો છે. જો અમિત શાહમાં કે જે બી જો ઈગો કરતા કેવું છે, હું હંમેશા તમે નહીં ઝૂકીએ એ વાળો ઈગો છે. નહીં, ઝૂકવા કરતા કેવું છે હું તમને કહી દઉં. ભારતીય જનતા પાર્ટીને, ગુજરાત ભારતીય જનતા પાર્ટીને મેં કવર કરી છે. હું હંમેશા કહું છું કે તમારા હાથમાં ગુમડું થયું છે, પણ તમે સ્વીકારો ગુમડું થયું છે તો તમે ઈલાજ કરો ને. આ લોકો માનતા જ નથી કે પેપર લીક થઈ છે કે ખામી છે સિસ્ટમમાં, માનતા જ નથી. એ માંગે બધું સબ ચંગાસી. મોદીજી કહે છે સબ ચંગાસી, હમ પઠાન કા બેટા હું, પઠાણ કા બચ્ચા હું. મેં તો પઠાણ કા બચ્ચા હું. મૂળ વસ્તુ એ જ છે કે તમે સ્વીકારશો કે સિસ્ટમમાં ખામી છે તો તમે સુધારશો, પણ તમે સ્વીકારશો જ નહીં તો આખી મૂળ જે વસ્તુ છે નિરાલી, એ વાતને લઈને છે, સમજવી પડશે. આ ખેડૂતોને લઈને જે રીતે એરોગન્સી છે સરકારની, એ તો કશું ઘમંડ છે, ઈગો છે, એરોગન્સી છે. તમે જુઓ, કાલની એક ઘટના તમને કહું. કાલે હાર્દિક પટેલનો જન્મદિવસ હતો, સમજો. પણ એ મુદ્દો આપણે પછી કરીશું બીજા સવાલમાં તમારે. પણ મૂળ વસ્તુ એ છે હજુ પણ કે ખેડૂતો સાથે તમે ચર્ચા નથી કરી રહ્યા. ખેડૂતો ત્યાં બેઠા છે. ખેડૂતો હજુ પણ જેતપરમાં, મોરબીમાં ત્યાં બેઠા છે ઉપવાસ ઉપર, પ્રતિક ધરણા કરી રહ્યા છે. રોજ નવા નવા લોકો ત્યાં આવે છે, પોતાની વાત મૂકે છે, પોતાની ભાષણો આપે છે, તમામ વસ્તુ કરે છે. પણ તમે શું કરી રહ્યા છો? આજ ગુસ્સો 27માં ખેડૂતોએ જાળવવો પડશે. મૂળ વસ્તુ ત્યાં છે. એટલા માટે અલગ અલગ લોકો, અલગ અલગ સંસ્થાઓ સક્રિય થઈ રહી છે. એને તોડવા માટે સરકાર પણ સક્રિય થઈ રહી છે. પણ એવી એરોગન્સી શું છે? હું હંમેશા એવું માનું છું યાર, તમારા જ લોકો છે. જો હું તમને કહું, ધારાસભ્યો તમારા સૌથી વધારે જીતાડવા વાળું કોણ? તો ખેડૂતો નહીં વોટ આપ્યા તમે. તમે એમની જોડે વાત તો કરો. એઝ એ કૃષિ મંત્રી તમે જેને વાત તો કરો, ઉર્જા મંત્રી તરીકે તમે એની જોડે બેસો તો ખરા. સવાલ એ છે, જીતુ વગાડે ચલો ના બેસે. ઋષિકેશ પટેલ છે, એ જઈને તમે ત્યાં બેસો. સરકારનું કોઈ પ્રતિનિધિ ત્યાં જઈને બેસો. ચૂંટાયેલો પ્રતિનિધિની અસર બહુ હોય છે. જો કલેક્ટર જઈને બેસે, ડેપ્યુટી કલેક્ટર જઈને બેસે, ના કરે ચૂંટાયેલો પ્રતિનિધિ જઈને વાત કરે કે ભાઈ અમારી આવી મુશ્કેલ, જાહેરમાં ઓપન કરો ને તમે, ઓપન પ્લેટફોર્મમાં. નહીં તો તમને શરમ આવતું તમારા પ્લેટફોર્મથી આવે, જીતુભાઈ કે જેને બી હોય આઈને વાત કરે, સમજાવે આપણી વાત. હું વ્યક્તિગત કહું છું, એ નિમંત્રણ છે, એ ના આવે એની માનસિકતા છે, પણ હું આમંત્રણ આપું છું. હું ઓપનલી આમંત્રણ આપું છું. હું ભાજપના મીડિયા સેલને કહું છું, એ પોતાના લોકોને મને ફોન કરીને કે અમારો નંબર નીચે ફ્લેશ થાય છે કે ભાઈ અમારા કોઈ વ્યક્તિ તમારી સાથે આવવા માટે, ડિબેટ કરવા માટે અથવા તમારા સવાલોનો જવાબ આપવા માટે, જો ત્યાં જેતપર જવામાં શરમ આવતી હોય તો અમારી સાથે એની વાત કરો. પણ સર, જેમનો પીએમ પ્રેસ નથી કરતો એના નીચેના નેતાઓ કેવી રીતે આવશે? તમને કહી દઉં, પીએમ કરતા અમારા સીએમ ભૂપેન્દ્ર પટેલ એ પ્રેસ કરે છે. તમને ખબર હોય તો જવાબ, જો સવાલના જવાબ ભલે ના આપે પણ એ પિયર થાય છે. પઠાન કા બચ્ચા બોલવાથી પઠાનનો બચ્ચો થવાતો નથી. ભૂપેન્દ્ર પટેલ પાટીદાર છે, એટલી હિંમત તો છે કે આઈને કમલમમાં પ્રેસ કરે છે, સીએમઓમાં પ્રેસ કરે છે, સચિવાલયમાં પ્રેસ કરે છે. એટલે ભલે નરેન્દ્ર મોદીએ કે એમની ટીમે ભૂપેન્દ્રભાઈ મૂકે, પણ ભૂપેન્દ્રભાઈ એટલી હિંમત તો કરે છે ભાઈ. ભલે હું જગદીશ વિશ્વકર્માને જગદીશ પંચાલ કહેતો, પણ એ પ્રેસ તો કરે છે. કરે છે કે હા, કોઈ બી ભાજપના સ્થાનિક નેતાઓમાં એટલું તો દમ છે, તમે એટલું તો વખાણ કરશો કે કોઈ પ્રેસ તો કરે છે. પીએમ ભલે પ્રેસ નથી કરતા, એટલે આપણે કઈ એમાં નથી પડવું કોણ સારું કોણ ખોટું. પણ સવાલ એ છે કે ઝેન્સી હવે ધીરે ધીરે લોકોમાં જે નારાજગી છે કે ભાઈ કેમ એક વ્યક્તિને બચાવવા માટે આખી સરકાર કેમ ઉતારવું છે, તમે લોકોને મારકૂટ કરાવી રહ્યા છો, તમે ટીયર ગેસ ના સેલ છોડાઈ રહ્યા છો, કેમ છોડાઈ રહ્યા છો? મનમાં સવાલ ના થાય? અરે યાર, ભાજપના લોકો પણ હવે દુઃખી થઈ રહ્યા છે. તમને કહું, મારા ભાજપના અનેક મિત્રો છે, એ કે છે વધારે પડતું છે. અશ્વિન સાકર સેરિયા પોતાને જાહેરમાં કહે છે કે હું મોદી ભક્ત છું. એને કાલે વિડીયો બનાવીને કીધું કે યાર મારે મોદી સાહેબથી આ અપેક્ષા નહોતી. સાવ આવું તો ના હોય. લોકોના મનમાં એવી વસ્તુ થઈ રહી છે નિરાલ, કે સાવ આવું તો ના હોય. આવું હોય યાર, જે છોકરાઓ કોના માટે લોકો ઉપવાસ કરે, વાંગચુક કોના માટે ઉપવાસ કરે? આતંકવાદ શું કહે છે કે વિદેશથી ફંડ છે, બધા આતંકવાદીઓ છે. તમે વિચાર કરો, બીજેપીનું સોશિયલ મીડિયા શું કહી રહ્યું છે
આજે મેં એક રીલ જોઈ ને, આ તમામ વસ્તુ ઓર મારું સાનું કહો, હા આવા બધી વસ્તુ, હા. આ જો બધા આતંકવાદી છે, કેટલા કહે છે કે સોનમ વાંગચુક ચીનના એજન્ટ છે. અરે ભૈયા, ચીનના એજન્ટ તો કોણ છે? ચીનના એજન્ટ તો હવે કોને કહું, ચીની લોકો આવે જ્યારે એના ઓફિશિયલ્સ, તો એ આરએસએસ ના નાગપુરમાં જાય છે. તમે સમજો એ તો બધું નહીં કે સૌથી વધારે ઇમ્પોર્ટ અત્યારે આપણે ચીનથી કરી રહ્યા છીએ. લાખ કરવાળી વાતો કરતા હતા, અત્યારે અરુણાચલ જતા રહો, આપણે એને આપણું જમીન અંદર ઘૂસી ગયું છે આપણા હા. દેશમાં. પણ મૂળ સવાલ એ છે કે તમારો ઝેન્ઝી છે. જો નેપાળમાં બી આ જ થતું હતું, હું નહીં કહેતો કે નેપાળ જેવું થશે. કાલે એક છોકરા બહુ સરસ વાત કરી નીચે, અત્યારે નીચે મને જ્યારે મળ્યો કે સાહેબ हम नेपाल वाले करने मूड में नहीं है, हम क्यों करेंगे नेपाल, हमारे पास हमारा गांधी है, हम सत्य अहिंसा का मार्ग अपनाएंगे. इन्होंने गांधी को मारने का बहुत प्रयत्न किया, लेकिन गांधी बार बार जिंदा होके वापस आ जाता है. ગાંધીની વિચારધારા મેં તો ખતમ કરી. ક્યારે નહીં ખતમ કરો. તમે વિચાર કરો, આપણો યુવાન ક્યારે હિંસામાં માનતો નથી, કારણ કે એના મૂળિયામાં ગાંધી છે, સત્ય અહિંસા છે. સમજ્યા તમે વાત? પણ મૂળ વસ્તુ એટલી જ છે કે આ યુવાનો જોડે તમે મારકુટ કરો છો. આજે પાયલ સાકરીએ એક વિડીયો આપ્યો કે મહિલાઓને છાતી, મહિલાઓને પીઠ, મહિલાઓને કપડાં ફાડવામાં આવ્યા છે. કેમ ડરાવવામાં આવ્યો છે? તમે આવશો તમારી જોડે આવું કરીશું. તમે વિચાર કરો કે આ દીકરીઓ જે છે, યુવતીઓ છે, આવે નહીં, એમને ડર લાગે કે મારા કપડાં ફાડી નાખશે, મારા છાતી પર હાથ મૂકશે, મારા પીઠ ઉપર હાથી મૂકશે, ગુપ્ત જગ્યા હાથી આવી રીતે અમને હેરાન કરશે. આ સરકારની માનસિકતા છે. તમને નફરત થઈ જાય અંદરથી આ કર્મચારીઓ ઉપર, આ સરકાર ઉપર. આ નક્સલવાદ કે તમામ વસ્તુ એમને નહીં ફેલાતું. જ્યારે સિસ્ટમ ઉપરથી લોકોનો વિશ્વાસ ઉભો થઈ જાય ને કે ભાઈ કોર્ટથી અમને ન્યાય મળે, પોલીસ અમને ન્યાય નહીં આપે, સરકાર અમને ન્યાય નહીં આપે, અમારો ધારાસભ્ય, અમારો MP, અમારો ગ્રામ પંચાયતનો સરપંચ અમને ન્યાય નહીં આપે, એટલે લોકો પછી બંદૂક ઉપાડતા હોય છે. હું કંઈ બંદૂક ઉપાડવાનું પેરવી નથી કરી રહ્યો, પણ હું તમને કહું, નક્સલવાદ આ વસ્તુ કેમ ફાટી નીકળે? હા, તમે દમન કરીને ડામી શકો છો, પણ એનો વિચાર તમે ડામી શકતા નથી. આપણા ઘણા પત્રકારો ગુજરાતથી ગયા છે, લોકો જુએ છે, જોવડાવે છે, તે વાત કરે છે લોકો જોડે. શું પીડા છે લોકોને પૂછો તો ખરા, એ તમારા જ લોકો છે. તમે પીડા બી નહીં પૂછો, ઉલટા તમે ફરિયાદ કરવા આવશો, તમે મારશો બી એને. તમે શું કરવા બેઠા છો? સવાલ આવે ને મનમાં. એક સામાન્ય નાગરિક તરીકે મેં તમને સવાલ થાય, અને સવાલ સાંભળવા માટે સરકાર જે છે એ કટિબદ્ધ હોવી જોઈએ. એ ધિક્કારીને કાઢી મૂકવી ના જોઈએ. તમને એવું ના લાગવું જોઈએ તમને ઉથલાવા આવ્યા છે. ભાઈ તમે પૂછો તો, તારા પેટમાં દુખે છે શું? પણ એવું બધું નહીં કરવું. એ જ હું કહું છું, નથી કરવું. પણ એ તમે શું, આ તમે બગાવતની, વિરોધની બી છે ને રોપી રહ્યા છો અત્યારે યુવાનોમાં. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ જેવું થઈ રહ્યું છે. બિલકુલ. તમે જુઓ, ટ્વિટર ઉપર જતા રહો, લોકો ગુજરાતીઓનો ગાળો આપે છે. અને સર, એક બે નેતાઓના કારણે ને એક બે બિઝનેસમેનના કારણે કે ગુજરાતી કોમ્યુનિટી બદનામ થઈ રહી છે. એટલી ગાળો, એટલી નફરત છે ને આપણા પ્રત્યે, લોકોને નહીં સમજાતું, પણ જે લોકો જોવે છે. તો તમે જુઓ કે તમે ઉત્તર ભારત જતા રહો, એવું કે ઉત્તર ભારતની, તમને યુપીની તમને વાત કરું, જ્યારે રામ મંદિર જ્યારે બનતું હતું, ત્યાં સાયકલનું સ્ટેન્ડ છે ને, સ્ટેન્ડનું જે પાર્કિંગનું જે કોન્ટ્રાક્ટ, એ કોઈ ગુજરાતી ના પાયું. એટલે મેં ત્યાં ફોન કર્યો, તેને કીધું કે ઘંટા બજાયેગા યુપી કા ભાઈ, કમાયેગા ગુજરાતી ભાઈ. એને મને આ લાઈન કીધું, કેમ આવું કહે છો યાર? ક્યારે અહીંયાનું સાયકલ સ્ટેન્ડનું પાર્કિંગ છે ને, એ બી કોઈ ગુજરાતી કંપની ના પાયું છે. એટલે એવું છે કે મંદિરે ઘંટા બજાયેગા યુપી કા ભાઈ ઓર કમાયેગા ગુજરાત કા ભાઈ. એટલે મેં કીધું કે પણ આવું નથી યાર, કે ના, પણ આવું જ છે. એટલે જો આખા યોજના, આખી જે એ ચાલે છે, એમાં એક બે ગુજરાતી આગેવાનો, જેમાં એ પોલિટિકલ આગેવાનો, એ લોકો ત્યાં ગયા છે, પણ એવો કોઈ સમૂહ ગુજરાતનો ગયો છે ત્યાં? અહીંયા વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. તમે જુઓ, માલધારી કમ્યુનિટીના કેટલાક લોકો જોયા હતા ત્યાં. માલધારી કમ્યુનિટીના લોકો, આમ આદમી પાર્ટીના લોકો, બીજા અલગ અલગ નાના સમૂહ, જેમ યુપી થી લોકો આવી રહ્યા છે, હરિયાણાથી, પંજાબથી આવી રહ્યા છે, એવા લોકો મોટી સંખ્યામાં. હા, ટીયર ગેસ યાદ રાખજો, ટીયર ગેસ છૂટે છે ત્યાં. અને સરકારે, મેં તમને ના કીધું, આજે પાયલ સાકરીએ જે વાત કહી છે ને, એ તમને અંદરથી હલાવી દેશે કે આ બેટી બચાવો, બેટી પઢાઓની વાતો કરે છે. એ આવું કરવા માંગો છો તમે દીકરીઓ જોડે, કે બીક ના મારે દીકરીઓ આ કેમ કર્યું? તમને ખબર છે દીકરીઓ જોડે કેમ કર્યું? કે ડરી જાય, એનો પરિવાર ડરી જાય. હા, કે જો આખા દેશમાં, કે જો તમે આવશો ને તમારી જોડે, તમારા કપડા બી અમે આવી રીતે જ ફાડીશું. અને સર, આ લોકોની વિચારધારા અહીંયા બી એ જ છે. અગર કોઈ મહિલા બોલે છે તો એનું ઇઝીલી એનું કેરેક્ટર, એને એ બધું બહુ ગંદી રીતે ગાળો બી બહુ ગંદી એમનું આઈટી સેલ કરે છે. મને ખબર છે ને, મને તો પડે છે ને. નહીં, મને નહીં પડતી. તો તમે તો મહિલાઓ છો, તો પુરુષ છો, તોય મને નહીં છોડતા આ લોકો. અને ન છોડવા જોઈએ, એની વિચારધારા છે. આપણે માનીએ છીએ ને, આપણી વિચારધારા ગાંધીવાદી છે. જો હું હજુ માનું છું, ગાંધીએ ક્યારે પલટીને જવાબ નથી આપ્યું કે તમે લાફો મારતો હું લાફો મારીશ. ગાંધીજી માનતા સ્વયં શિસ્તમાં.
ગાંધીજી માનતા કે જો જેલથી તમે ડરશો તો તમે હક નહીં લઈ શકો. જેલ ભરો, ઓકે ચલો જેલ ભરો, જેલ 2000 લોકોને અમે જેલ ભરી નાખીશું, 1 લાખ લોકોથી જેલ ભરી નાખીશું, બરો મારો બી બંધ કરો. વિચારધારા છે કે નાખી દો જેલમાં લો. તો પણ તમે તો થોડા હજુ બી ક્રાંતિકારી છો. જી સર. બીજો સવાલ છે હાર્દિક પટેલને લઈને કે હાર્દિક પટેલનો આજે બીજા એક કેસમાં એ છૂટી ગયા નિર્દોષ. કેમ આવું અચાનકથી હૃદય પરિવર્તન? એ તો એમને તો રાષ્ટ્રદ્રોહ કર્યો હતો ને એક પોઈન્ટ પર. એમાં બી છૂટી ગયા છે, એ કેસમાં બી છૂટી ગયા છે. આખી ઘટના કહું, કાલે જ એટલે કાલે કઈ તારીખ હતી? 20 જુલાઈ. 20 જુલાઈએ એમનો જન્મદિવસ હતો. સમજ્યા? વિરમગામમાં એમનો કાર્યક્રમ થયો. સ્વર્ગીય એમના પિતાજી જે છે એમના નામે એમ્બ્યુલન્સ ને આ તે બધું એમને સેવાઓ આપી, સેવાકીય પ્રકલ્પ. ત્યાં કોણ કોણ હતું? તો જીતુભાઈ વાઘાણી હતા ત્યાં. શું હતા? કૃષિ મંત્રી. ઢોલી બાબા કહે છે બધા લોકો એવું, તમે ખેડૂતોમાં જાઓ તો લોકો એને એવું કહે પ્યાદુ છે, કશું આવડતું નથી. ઢોલી બાબા બી કહે છે ને ખેડૂતો. હા, પ્યાદુ છે, કશું આવડતું નથી, આંગળિયાત છે, એવી ભાષામાં એમના માટે ઉપયોગ કરે છે. કશું આવડતું નથી, ખાલી વાતો કરે છે, અણાવત વાળા છે, એવું બધું વાતો કરે છે. અને કાશીના એક સંત આયા હતા, એને દંડી સ્વામી કોકીક કહે છે. ત્રણેયનો મિક્સઅપ કેવું, એક જણાએ મને પૂછ્યું ફોન કરીને, મેં ના કીધું અમે ક્યારે તમે જીતુ વાઘાણીની પોસ્ટ જોઈ? એટલે મેં કીધું ના. તે જુઓ તો ખરા. એટલે મેં 2 મિનિટ જોઈ. મેં હા જોયું. શું હતું? કે એનો જન્મદિવસ હતો આજે. મેં કીધું હા તો કે તો એ મંચ ઉપર જુઓ. પછી મેં આખો વિડીયો જોયો તને કહું. એટલે મને ખ્યાલ, એ આઈડિયા જે મેં લખ્યો એને જ આપ્યું કે તમે જુઓ, સમાજદ્રોહી નેતા એટલે હાર્દિક પટેલ, અણાણોતો વાળો કૃષિ મંત્રી એટલે જીતુ વાઘાણી, અને મોદી ભક્ત સંત, એ મોદીનો વખાણ કરતો હતો. હવે જો હા, મોદી સંત, મોદી ભક્ત સંત, મોદીનો અંધભક્ત સંત, એને ભગવાનની ભક્તિ કરવી જોઈએ. એ ભગવા પહેરીને જે મોદીને ભક્ત કરો છે માણસ, જેને સંત આપણે કહી રહ્યા છીએ, એને તો ભગવાનની ભક્તિ કરવી. એને કેવું જોઈએ મહાદેવ મોટા છે, શ્રી રામ મોટા છે, પણ એને મોદીની ભક્તિ કરતો. મોદી ચાલીસા વાંચતા હશે. મોદી ચાલીસા જ વાંચતો તે ત્યાં. મને અંદરથી નફરત થઈ ગયો કે આવા સંતો જો દેશમાં હશે તો દેશ ક્યાં જશે? આવા સંતો ને લોકો સ્ટેજ આપે છે. હું તો લાત મારી નીચે કાઢી, સીધી કહું છું. અરે તારું કામ છે યાર, તું સંત છો, મોદી ચાલીસા વાંચવાનું. સાચું શું છે, ખોટું શું છે? અને આ ત્રણેય નેતાઓ, આ સંત બાબાજીને ખેડૂતો મુદ્દે એક ચૂંચા નથી કરતા. મજાલ છે, જઈ આવો તમે, તમારામાં તાકાત હોય તો. સર પેલા બંને તો પાટીદાર છે ને. પેલા બંને પાટીદાર તો છે જ, અને પણ ખેડૂત પુત્રો હોવાનો બી દાવો કરે છે. પણ સર જેતપરમાં ખેડૂત પુત્રો છે ને ખેડૂત પુત્રો પાટીદાર બી છે. પણ આ બંને નકલી પાટીદાર અને નકલી ખેડૂત પુત્રો છે. હું તમને કહી દઉં કેમ. જો નહીં તો તમારા મનમાં હોય ને યાર કે પાટીદારો છે, જવું તો હું તો જઈ આવું એક વખત. સમાજના ભાઈ 14 લોકો માર્યા ગયા પાટીદારના મતાંદોલનમાં, અને તમે જેને જનરલ ડાયર કહેતા તેની પાર્ટી તરફથી ત્યારે તમે ક્રિકેટ રમી રહ્યા છો 2020. શરમ આવે છે તમને? નહીં આવતી હોય. સમજો ક્યાં આવે છે? સમજો ક્યાં આવે છે? પછી તમે એને કોણ તમારી જોડે જીવા જોડી કરે? એક ઇન્ટરવ્યુ જોયું એને જોડે જીવા, તો શું મારે આજ કરવાનું, તો શું લાભ તો થયો છે? શેનો લાભ થયો છે યાર? શેનો લાભ થયો છે? એને નોકરીનું એક્ઝામ્પલ આપ્યું હતું પત્રકારને કે તમે પહેલા બીજી ચેનલમાં હતા, હવે આ ચેનલમાં. નોકરી એને એના પૈસા માટે, આર્થિક જરૂરિયાત માટે હતી. તો શું તમે રાજનીતિમાં આર્થિક જરૂરિયાતો માટે આવ્યા હતા? મૂળ વસ્તુ એ છે કે નોકરી બદલવી એટલે વિચારધારા બદલવી નથી થતું. હું અહીંયા જે મારા વિચાર છે, હું કદાચ બીજી ચેનલમાં જાઉં તો મારા એ જ વિચારો રહેશે. આપણે હંમેશા કહીએ છીએ બ્રાન્ડ બદલાયું છે, મારા તેવરની, મારા વિચારોની. તેવર તો એ જ રહેશે. હા, આપણે એવું કહીએ છીએ ને. પણ આ તો વિચારધારા બદલવાની. તમે કસમ ખાઈને કહેતા હતા કે ભાઈ હું ક્યારે રાજનીતિમાં નહીં જવું, તમે આમ નહીં કરું, પેલું નહીં કરું. આજે તમે શું કરી રહ્યા છો? મારું મૂળ આપત્તિ એ વાતને લઈને જ હતી કે ભાઈ તમારો જન્મદિવસ હતો, તમે ખેડૂતો વચ્ચે જઈને ઉજવી શક્યા હોત. તમે કહી શક્યા હોત કે ભાઈ હું સરકારને પત્ર લખીશ આ મુદ્દે, વિનંતી કરીશ. એ મંચથી તમે ખેડૂતોને લઈને કંઈક વાત કરી હોત. અને આપણા અણઆવડતવાળા જીતુભાઈ વાઘાણી શું કહેતા? વિપક્ષી જાત ભાતમાં લોકોને વેચવા માંગે છે, વોટ બેંકની રાજનીતિ કરી રહી છે. હવે શું કહું, અહીંયાથી સુધી ગાળો નીકળી જાય. બુદ્ધિ વગરના છો તમે લોકો. તમે ખેડૂત મુદ્દે તો બોલો મારા ભાઈ, જઈ તો આવો, પણ તમારી હિંમત નથી. કેમ? કારણ કે ઉપરથી અત્યારે ગ્રીન બટન આવ્યું નથી. આ કડવાશ એમને નથી. ઘણા લોકો એવું કહે છે તમે બહુ કઠોર છો. કાલે એક પૂર્વ મંત્રીને મેં ફોન કર્યો કે સાહેબ તમારું એક ઇન્ટરવ્યુ મારે કરવાનું છે. એમણે કીધું થોડા દિવસ રોકાઈ જાઓ. પછી અચાનક એમણે કીધું તમે સૌરાષ્ટ્રમાં બહુ ફરો છો નહીં? મેં કીધું હા. કે તમે સરકારને ટાઈટ રાખો છો નહીં?
એટલે હું સાહેબ મેં ક્યાં કંઈ કીધું જ છે. હું હંમેશા એવું કહું છું નિરાલી, હું કોઈનો વિરોધી નથી. ન તો બીજેપીનો વિરોધી છું, ન તો જીતુભાઈનો વિરોધી છું, ન તો હાર્દિક પટેલનો વિરોધી છું, ન તો નરેન્દ્ર મોદી સાહેબનો વિરોધી છું, ન તો અમિતભાઈ સાહેબનો વિરોધી છું, ન તો ભાજપનો, ન તો ભૂપેન્દ્રભાઈ સાહેબનો. કોઈનો વિરોધી, જેપી નડ્ડાનો બી વિરોધી નથી, ધર્મેન્દ્ર પ્રધાનનો બી વિરોધી નથી. શેના માટે મારે વિરોધી થવું? પણ આ સિસ્ટમ જે લોકો ચલાવી રહ્યા છે પ્રોપર નથી ચાલી, એટલા માટે આ અનરેસ્ટ છે લોકોમાં. અને એ મુદ્દે જો હું ના બોલું તો હું નાલાયક પત્રકાર ગણાવું. અને સર કાલે જેમ મેં જેન્ઝી નું ઇન્ટરવ્યુ કર્યું આંદોલનમાં નીચે આયા હતા અમદાવાદમાં, તો ત્યાં એ બી બોલતો હતો, મતલબ એ અમદાવાદ યુનિવર્સિટીનો વિદ્યાર્થી એ મોરબીની વાત કરતો હતો કે મોરબીમાં બી આંદોલન, ચલો આ તો નેશનલ મુદ્દો છે સોનમ વાંગચુકનો, મોરબીમાં આંદોલન થાય છે, ક્યાં જાય છે નેતાઓ? એ જ હું તમને કહેવા માંગુ. એટલે વિદ્યાર્થીઓને બી ખબર છે અમદાવાદના કે મોરબીમાં, પણ સરકારને નહીં ખબર. જો સરકારને બધું જ ખબર છે. સરકારની આઈબી, મેં તમને હું પડધરી ગયો હતો, તમને કહું નામ ને કોઈ આઈબી ના અધિકારી મને મળ્યા, મને પૂછ્યું સાહેબ તમે અહીંયા બી આવ્યો છો? મેં કીધું હા મારું તો કામ છે. કે ના તમે સારું કામ કરો છો. એ અધિકારીએ શું કીધું? તમે સારું કામ કરો છો. એટલે મેં એમને કહ્યું તમે બી સારું કામ કરો ને સાચું રિપોર્ટ મોકલો ને. એને કીધું સાહેબ મારા દીકરાના સમ જે ઘટનાક્રમ થાય છે, ખેડૂતો કેટલા નારાજ છે, બધા રિપોર્ટ હું મોકલું છું. શું કીધું એને? બધા રિપોર્ટ મોકલું. શબ્દ સ કોણ શું બોલ્યું, કેટલા ખેડૂતો ભેગા થયા હતા, કેટલા શું થયું હતું, કેવી રીતે નારાજગી છે, બધું જ કે અમે મોકલીએ છીએ. પણ ઉપર હવે નહીં સાંભળતા સાહેબ, તમે શું કહે? અમારું કામ રિપોર્ટ મોકલવાનું છે. પણ સર આઈબી નું કામ ખેડૂતોના આંદોલનો ઉપર, આપણા જેવા ન્યૂઝ ચેનલ ઉપર કે પછી વિપક્ષની પાર્ટીઓ પર, નેતાઓ પર નજર રાખવાનું નથી. એમનું કામ ઇન્ટેલિજન્સ નું છે કે કોઈ એવી ઘટના ના ઘટે, કોઈ એવું આતંકવાદી કે એવું બધું છે ને, આ બધું કેમ આમાં કરાવાઈ રહ્યા છે? પણ એ જ કરાવી રહ્યા છે. બીજી વસ્તુ તમને કહું, હાર્દિક પટેલની વાત. હાર્દિક પટેલને છોડવામાં આવી બધે વધારાનો કેસ છોડી દીધું એમને, બરાબર. અહીંયા ઠક્કરનગરમાં જેમનો કાર્યક્રમ જે પરવાનગી વગર કીધું એ સરકારે ખેંચી લીધું પાછું, બરાબર છે. પણ પછી સવાલ થાય છે કે ચૈતર વસાવાને 7 વર્ષની સજા કેમ? એ ભાજપમાં ક્યાં આવ્યા છે? તો થાય ભાજપમાં આવી જાય પછી તમે કરો, એ સિવાય એની પહેલા તમે એનું સભ્યપદ રદ કરતા નથી. એટલે જેમને આશા છે કદાચ આવી જાય. આશા નથી, ડર છે આદિવાસી સમાજ. હા, તો જો વિફરશે તો અંબાજીથી ઉમરગામ સુધી, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, ત્યાંના જે બોર્ડરના પટ્ટાઓ છે ત્યાં અનરેસ્ટ થઈ શકે. એ સિવાય છત્તીસગઢ, આસામ, ઝારખંડ, જ્યાં બી આદિવાસી પટ્ટો છે એમાં ચૈતર વસાવાનું ખૂબ મોટું નામ છે. ચૈતર વસાવા એમના માટે આપણે જોઈ લીધું છે, સમજો થોડા દિવસ પહેલા સભામાં. મૂળ વસ્તુ એ છે કે એમને ડર છે, એમને ખબર છે કે જો સભ્યપદ જશે તો ક્યાંક ને ક્યાંક તમારે ત્યાં પેટા ઇલેક્શન ઘોષિત કરવી પડશે. પેટા ઇલેક્શનમાં સ્વાભાવિક છે જેને કેસે ચૈતર વસાવા એ જીતશે. ત્યાં નિરંજન વસાવા છે, વર્ષાબેન, કોઈ બી, વર્ષાબેન પોતે, એમના પત્ની પોતે, તમામ લોકો, કોઈ બી જેના ઉપર હાથ મૂકશે ત્યાં જીતી જશે. અત્યારે ત્યાં શું ચાલી રહ્યું છે? તો ત્યાં મનસુખ વસાવા ઉજવણી કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ વ્યક્તિને, જે વ્યક્તિએ કેસ કર્યો હતો એ વ્યક્તિ કે હીરો છે. એટલે એ વ્યક્તિ હીરો નથી, એ વ્યક્તિ જીરો છે. પણ મનસુખ વસાવા કેમ જીરો? રીઝન શું છે કેમ જીરો છે? ઝીરો એટલા માટે છે કારણ કે એ વ્યક્તિએ ક્યારેક આદિવાસી સમાજ માટે અવાજ ઉપાડ્યો હશે નહીં. ફેક્ટરીમાં જ્યારે બોઇલર ફાટે અને આદિવાસી સમાજના લોકો મરી જાય ત્યારે એ વ્યક્તિ ક્યારેય એ જગ્યા ગયો હશે નહીં. જ્યારે આદિવાસીની ઝૂંપડીઓ હટાવવામાં આવી હતી હશે અતિક્રમણના નામે, તો એ વ્યક્તિ ત્યારે ગયો હશે નહીં. કોઈ નાની મોટી સમસ્યા, કોઈનું રેશન કાર્ડ બનાવવા માટે, કોઈનો આરટીઓમાં સપોર્ટ કરે, કોઈ વિધવા બેનને મદદ કરવા માટે, કોઈ બી નહીં, એક સિંગલ એ વ્યક્તિ મદદ કરી નહીં હોય જે રીતે ચૈતર વસાવાની ટીમ મદદ કરે છે. તો પછી એ હીરો કઈ રીતે થયો? એટલા માટે જ કે એક વ્યક્તિ જે અવાજ ઉઠાવતો હતો, એ વ્યક્તિ જે ભાજપને નડતો હતો, એ જ વ્યક્તિ જેણે ભાજપને નર્મદામાંથી ખદેડી મૂકી, એ વ્યક્તિ અત્યારે વિલન. અને જે વ્યક્તિ કશું નથી કરતો એ હીરો, કારણ કે એને કેસ કર્યો અને સરકારના સહાયતાથી ચૈતર વસાવાને જે 7 વર્ષની સજા થઈ છે. 22 તારીખે જો સુનાવણી છે, તમને કહી દઉં. એટલે ફાઇનલ આજે 21 થઈ, કાલે 22 એના ઉપર ચુકાદો આવવાનો છે. જે બી આવે, પણ મૂળ વસ્તુ એટલી જ છે નિરાલી કે લોકોમાં, આદિવાસીઓમાં, તમામ વર્ગોમાં નારાજગી ધીરે ધીરે વધી રહી છે. હાર્દિક પટેલને કેમ તમે છોડી દો છો? કારણ કે તમારી સાથે છે. સાથે વાત આવી પાટીદાર છે એટલા માટે પણ તમે છોડી રહ્યા છો. એટલા માટે કે તમારી જોડે હવે એ કોઈ અવાજ ઉપાડતો નથી અન્યાય સામે. હવે કંટ્રોલમાં છે, અંડર કંટ્રોલ છે. ઘણા બધા, હું તમે અલ્પેશ ઠાકોરનું નામ કોઈ નથી લીધું, અલ્પેશ ઠાકોર બી કંટ્રોલમાં છે, રાજુ કરપડા કંટ્રોલમાં છે, બધા જ કંટ્રોલમાં છે. મને કયો આંદોલન, આટલું મોટું ખેડૂત આંદોલન થયું, રાજુ કરપડા એક આંદોલનમાં જઈને ઉભા રહ્યા હોય તો કે હું તમારા વતી જઈને સરકારમાં રજૂઆત કરીશ. થશે નહીં થશે પ્રયત્ન. સિંચાઈ વિભાગના ત્યાં કમિટીના ચેરમેન બની ગયા છે,
પણ એ એમનાથી જ આત્મસંતોષ છે. પણ સર આપણો જ વાંક છે ને, આપણે 162 સીટો આપી દેતા હોય ને આપણને ગુજરાતીઓને જ વિપક્ષ ના જોઈતો હોય તો પછી સરકારના હાથમાં તો પછી સત્તા છે, આખું વિપક્ષ છે જ નહીં, પછી છે મન ફાવે. તમે જુઓ 2024માં સુરતનો દાખલો, સુરતમાં લોકસભાની સીટ બિનહરીફ કરાવી દીધી આ લોકોએ. લોકોને વોટ આપવામાં, લોકશાહીમાં વોટ આપવાનો અધિકાર હોય છે, લોકશાહીનો પર્વ માનવામાં આવે સૌથી મોટો. લોકોને વોટ આપવાનો અધિકાર નહીં, લોકો વોટ આપવા ના જઈ શકે. પોતાનો પસંદગીનો વ્યક્તિ, સરકાર એટલે ભાજપ જે ઈચ્છે વિપક્ષના લોકોને ઉપાડી લે, કોઈને ફોર્મ ના ભરવા દે, કોઈના ફોર્મ હોય તો એને રદ કેવી રીતે કરાય એના માટેની વ્યવસ્થા કરે અને પોતાને એક વ્યક્તિ ઉભી રાખે એટલે કે બિનહરીફ. એમાં હું મારો આરોપ છે, કલેક્ટર થી લઈને પીઆઈ, પોલીસ તમામ લોકો એની સામેલ હોય. તમે સમજો એટલો મતલબ શું? પણ આ લોકોને હજુ નહીં સમજાતું. જ્યારે હિટલર છે ને, હિટલર જ્યારે લડતો હતો દેશભક્તિની વાતો કરતો, સમજો શપથની વાતો, દેશભક્તિની વાતો, ઈમાનદારીની વાતો, જર્મની મજબૂત કરવાની વાતો, વિશ્વગુરુ બનાવવાની વાતો, એ બધું કરતો. પણ જ્યારે જર્મની બરબાદ થઈ ગયું ત્યારે લોકોને ખબર પડ્યું, જ્યારે લોકો પાસેથી આ વોટનો અધિકાર છીનવાઈ જશે ને ત્યારે ખબર પડશે કે આ શું થઈ ગયું અમારી જોડે. એક દેશ એક ઇલેક્શન તો લાવવાના જ છે. એ આ બધું એના માટે જ છે, વન નેશન વન ઇલેક્શન. એમાં એવું થશે, તમામ જેમ તમે જો 700 થી વધુ સીટો જે છે સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓમાં ભાજપે બિનહરીફ કરી. કેવી રીતે કરી? આ તો 542 જોઈએ છે આખા દેશમાં. બધાને અંદર પૂર દેશે, કોઈ ઈડીમાં નાખી દેશે, કોઈ સીડીમાં નાખી દેશે, કોઈને આમ કરી દેશે, કોઈ બિનહરીફ. અમે 542 જીતી ગયા. તમે સમજો છો વાત? આ બહુ ખતરનાક સ્ટેજ ઉપર આપણે જઈ રહ્યા છીએ. જો અત્યારે લોકો નહીં જાગે, હું તમને કહી દઉં, જો અત્યારે લોકો નહીં જાગે તો તૈયાર રહેજો, તમારે આવનારી પેઢી તમને ગાળો આપશે કે તમે ક્યાં હતા. આપણને નહીં ગાળો આપે, ભલે આપણે બેન થશે, બધું થશે. આપણે બી અમે બોલતા હતા, અમારું કામ બોલવાનું છે. અમારું પેજ બેન કરતા, તમારું ઈમેલ આઈડી હેક કરવાનો પ્રયત્ન થાય, આમનું ઈમેલ હેક કરી નાખ્યું, વિચાર તો કરો, આઈડી બેન કરી નાખ્યું. આ કરવાનું થાય. મનથી સંતુષ્ટિ રહેશે આપણને, ભગવાન જોડે આપણને એવું રહેશે મનમાં કે ભાઈ મેં મારું કામ પ્રામાણિકતાથી કર્યું, ભલે જે પણ થયું. અમે જો અમે આજે પણ હું તમને કહી દઉં, અમે અમારું કામ પ્રામાણિકતાથી કરી રહ્યા છીએ, પણ આર્થિક મુશ્કેલી છે એટલા માટે જ અમે અપીલ કરીએ છીએ કે અમારું QR કોડ તમને અમારા એનાથી મળતું હશે, જોયું હશે તમે. અમારું નંબર છે 9909941647. એના ઉપર બી તમે નાખી શકો અને જે નીચે જે નંબર છે ફ્લેશ થાય છે એ જ નંબર અમારો છે. એના ઉપર બી તમે UPI થી કે ફોન નંબરથી આર્થિક જે સહાયતા છે, આર્થિક સહયોગ રાશિ છે એ કરી શકો છો. એટલા માટે અપીલ કરવી પડે છે કારણ કે મૂળ તત્વ આર્થિક છે. કારણ કે અમે તમારો અવાજ બનીએ છીએ, એના બદલામાં અમને ઘણું બધું વેઠવું પડી રહ્યું છે, અમારે આર્થિક નુકસાન કરવામાં આવી રહ્યું છે. એટલે તમે જરૂરથી અમને મદદ કરશો. અમને આશા છે અને મળે છે, દેખાય છે લોકોની આશા. આજે જ એક વ્યક્તિનો ફોન આવ્યો તો તમે આવો, તમે બસમાં આવો સાહેબ, અમને સારું લાગતું. હા, એક ખેડૂતભાઈનો ફોન આવ્યો. જી સર, હવે છેલ્લો સવાલ છે જંતર મંતરને લઈને. જે રીતે આંદોલન થયું ને બહુ ખરાબ રીતે માર્યા વિદ્યાર્થીઓને, હવે શું અપડેટ છે, આગળ શું થશે? આપણા ગુજરાતના એક પત્રકાર છે જ્યોત્સના આહિર, એ દિલ્હીમાં છે અત્યારે. સવારે એમનો હું વિડીયો જોતો હતો અને ક્રેડિટ એટલા માટે આપું છું નિરાલી, કારણ કે મેં વિડીયો જોયો, ખૂબ સરસ રીતે એમને નેરેટિવ કર્યું. એમણે એવું કીધું કે શું લાગ્યું તું સરકારને, નહીં આएंगे, એટલે આ મારા શબ્દો છે પણ એમણે અલગ શબ્દોમાં કીધું કે ક્યાં લગા થા, નહીં આएंगे, જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. આજે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા સવારે પોતાની એકતા બતાવવા માટે. જે લોકોને તમે માર્યા છો એમની સાથે અમે છીએ. સંસદમાં ગયા હતા, સંસદ જવાની તૈયારી કરતા હતા પણ ગયા નથી આજે. એ લોકો ત્યાં આજે જંતર મંતર ઉપર જ રહ્યા. તમે જુઓ, રાહુલ ગાંધી જે છે એ પીએમઓની સામે જઈને, જે પીએમ હાઉસ એની બાજુમાં જઈને બેસી ગયા, રાજીનામું માંગતા હતા. ધર્મેન્દ્ર પ્રધાનનું પ્રિયંકા ગાંધી ત્યાં જઈને બેસી ગયા. કેજરીવાલ જંતર મંતર ગયા. એક પ્રેશર બિલ્ડઅપ છે કે તમે ઝૂકશો કેમ નહીં. એક વ્યક્તિના રાજીનામામાં તમે એટલું કેટલું મહત્વ છે. કેટલા લોકોના જીવ લેશો તમે? કેટલા લોકોના જીવ લેશે? 15-20 લોકો તો મરી ગયા. કાલે છોકરાઓ કહેતા હતા કે એ લોકો वो मरे नहीं, वो शहीद हुए हैं, इस सिस्टम के खिलाफ वो शहीद हुए हैं. काले कहता था, आप ये मानकर मत चले को हताश हो के वो इस सिस्टम के भोग बने. જે 20 લોકો, 22 લોકો, 15 લોકો જેણે સુસાઇડ કર્યું છે એ સિસ્ટમના ભોગ બન્યા છે. મૂળ વસ્તુ એ છે. એના માટે એનામાં જવાબદાર કોણ? એના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાબદાર છે, ધર્મેન્દ્ર પ્રધાન જવાબદાર છે, અમિત શાહ જવાબદાર છે. એક જણા કહેતા હતા કે આટલી બધી પોલીસ ફોર્સ તમે અહીંયા ખડકી છે, જો આટલી પોલીસ ફોર્સ તમે સુરક્ષામાં લગાવી હોત, પેપર લીક તો ન થાય. અને ગુજરાતનો યુવાને બી પોતાનો જીવ ગુમાવ્યો છે અને પપ્પા બી ત્યાં ગયા હતા. પપ્પા બી ત્યાં ગયા હતા. વિડિયો બી બહુ વાયરલ થયો.
એના પપ્પા બી ત્યાં ગયા. કા મારા દીકરા માટે લડે છે અને એમને પોલીસ લઈ હા, લઈ જાય જાય છે. ભાવનાત્મક આ દેશ આપણો કેવું છે ખબર? સંવેદનશીલ દેશ છે. તમે માન ચાલો એને તમે લાઠી દંડાઓથી નહીં જીતી શકો, નહીં હરાઈ શકો. ઇમોશનથી જ હરાય. ઇમોશનથી તમે જીતી શકો છો એને, આ દેશની જનતાને. હું કહું, જો ધર્મેન્દ્ર પ્રધાન આવે અને લોકોની વચ્ચે બેસે તો શું એને લોકો મારી નાખવાના છે? લોકોનો રોષ છે, રોષ તો તમારે જ ઠંડુ કરવું પડશે, કારણ કે તમે સત્તામાં છો. અને પછી તમે વિપક્ષને ગાળો આપો, કોંગ્રેસને ગાળો આપો, આમ આદમી પાર્ટીને ગાળો આપો. ડિમ્પલ યાદવ બિચારા ગયા હતા કાલે, તમે સમજો. એક છોકરો જે છે પડી ગયો તો બેહોશ થઈ ગયો તો એમને પોતે એ બધો શર્ટ ખોડીને હવા આપવાનું આ બધું કામ. અને ડિમ્પલ યાદવને પ્રૂફ આપવું પડ્યું કે હું સાંસદ છું. એ તો પોલીસ એમની ઉપાડી લે. વિચાર તો કરો કેમ? કારણ કે જે લોકો ત્યાં આયા તો બધા ગુંડા જેવા લોકો હતા. અને ગુંડા હતા કે નહીં એ બી ખબર. તમે સંદેશ ભાટિયા છે પત્રકાર, એનો વિડીયો જોયો હશે. એમ કહેતો હતો કે આ લોકો પાસે ના આઈડી છે, ના એમના કપડા પ્રોપર છે, ગુંડા ટાઈપના કપડા છે, અને એ લોકોને મારવાનો અધિકાર ક્યાં અહીંયા? તમારી પાસે આઈડી, ચલો તમે નોર્મલ કપડામાં આવ્યા પણ આઈડી તો હોય ને. હા, તમારી પાસે આઈડી હોય, તમારી પાસે નેમ પ્લેટ હોય, કંઈક તો હોય ને. કશું જ નહીં. એમને માં અને કપડા બી એવા ને આપણને ગુંડા જ લાગે. હા, તો ઠીક છે, આપણો દેશનો યુવાન સારો છે. જેટલી પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ હતા એનાથી વધારે યુવાનો નહોતા હતા. પણ આ દેશ છે ને અહિંસામાં માને છે. નેપાળની જેમ લોહિયાળ ક્રાંતિ કે જે રીતે બાંગ્લાદેશમાં થયું એવી રીતે લોહિયાળ ક્રાંતિમાં હજુ બી આપણો દેશ, આપણા યુવાનો લોકો મજબૂર કરી રહ્યા છે ધીરે ધીરે આવું કરીને. જો હજુ બી હું તમને કહી દઉં, હજુ આપણો યુવાન જે છે ખૂબ સમજદાર છે. એને ખબર છે લોહિયાળ ક્રાંતિ કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી. કાલ ઉઠીને કોઈ બીજો ગ્રુપ મજબૂત થશે તો એ લોહિયાળ ક્રાંતિ કરીને તમને કબજો કરી લેશે. એટલે ગાંધીજીનો રસ્તો સાચો છે કે તમારે સત્ય, અહિંસા, તમામ બાબતો. રાજીનામું પણ તો એ સરળ થાય છે. કાલે તમે એક જણને પૂછતા હતા ને, એને કીધું ના, નહીં આપે. શું કીધું એને? નહીં આપે. હું વ્યક્તિગત માનું છું કે આપી દેશે, આપી દેવું જોઈએ. આ મારી ભાવના છે. ન બી આપે, આપી દેવું જોઈએ. લોકોનો રોષ શાંત કરવો જોઈએ. રોષ શાંત કરવાનો અધિકાર પણ તમને છે અને ફરજ પણ તમારી જ છે, કારણ કે તમે સત્તામાં છો. તમે મોટું મોટું ભાષણ કરી શકો છો, વિદેશમાં જઈને બધી વાતો, લોકશાહીની વાતો કરી શકો છો, પણ તમારા દેશના યુવાનોને લાઠીઓથી પીટવાઈ રહ્યા છો. તમે આંસુ ગેસ છોડાઈ રહ્યા છો, દીકરીઓ જોડે અશ્લીલ વર્તન, અભદ્ર વર્તન કરી રહ્યા છો કે એ બીક ના મારે આવે નહીં. તમે યુવાનોને ઢીંચણ ફાડી રાખ્યું છે. આ કે ગયા પછી મારે નહીં, કે આવે નહીં. તમે જુઓ, આજે હું એક ઇન્ટરવ્યુ જોતો હતો લલન ટોપ ની અંદર, કહેતો હતો કે મેં તો ઘર પે कहे भी घर ही आया हूँ, मेरी माँ को पता चलेगा मेरा सर फूट गया तो बहुत रोएगी. मैं एक वीडियो છે એમ કહેના તો કે मैं तो कह के ही अगर मर भी गया तो शहीद मानूंगा अपने आप को, એવું કહે છે. नहीं, पर मैं तो क्यों, मैं तो अपने घर पे मेरी माँ है और मैं वहाँ उसको कह के भी नहीं आया हूँ कि मैं यहाँ जा रहा हूँ और मेरा सर यहाँ फट गया, उसको पता चलेगा तो बहुत रोएगी. सोचो છોકરાઓ કેવી રીતે અહીંયા આવી રહ્યા છે ને આ સરકાર, નિર્લજ્જ સરકાર આપણે કહીએ ને, નિષ્ઠુર સરકાર, તાનાશાહી સરકાર. એમને થોડી લોકો અંગ્રેજોને કહેતા, પણ આ લોકો તો અંગ્રેજોને બી સારું કહેવાય. અને સર પછી વિદેશમાં જઈને ગાંધીની વાતોને કેવી રીતે કરી શકતા હશે? કેટલું એમની હિપોક્રેસી છે, કેટલું દંભી નેચર છે એમનું. આપણે કેવું બી ના જોઈએ, આપણા જ વડાપ્રધાન છે, પણ મને એવું લાગે છે કે એમને પ્રોપર બ્રીફિંગ નહીં થતી હોય. હું તમને કહું સિરિયસલી, એ તો ખબર કે જગ્યા રડી પડે એમને કંઈ હોય ને. સર રડવું અલગ વસ્તુ છે. જો રડે કોણ? જે સંવેદનશીલ વ્યક્તિ હોય એ જ રડે ને. જો હું તમને કહું, જો એક વસ્તુ, અથવા તો ખૂબ સંવેદનશીલ છે અથવા તો બહુ મોટા એક્ટર છે, બે થઈ શકે ને વસ્તુ. જો આ ઘટનાક્રમ થઈ રહ્યું છે એમને ખબર નથી અને એને રડવું નથી આવી રહ્યું અને દેશના સંદેશ 8 PM પર નથી આપી રહ્યા આપણા PM. દિલ્હીની પોલીસ કોના અંડરમાં છે? અમિત શાહના અંડર. અમિત શાહ કોના ખાસ છે? એટલે જ હું કહું છું અમિત શાહને કહી શકે ને. ભાઈ ન બી ખબર હોય, કદાચ અમિત શાહે રિપોર્ટ ના આપ્યો હોય, કદાચ અમિત શાહને PM થવાનું એમને ખસેડીને. એ આ મારી વક્તવ્ય છે, વ્યક્તિગત માનું છું, જનરલ વાત નથી. પણ સવાલ એ જ છે, ખૂબ ખરાબ થઈ રહ્યું છે. દેશના ઝેન્ઝીઓ જે છે એમાં નારાજગી છે સરકાર પ્રત્યે. જે ઝેન્ઝી મોદી કરતા, એ ઝેન્ઝીઓ હવે સવાલ પૂછતા થયા છે. સવાલ પૂછતા ઝેન્ઝીઓ એ લોકોને ગમતા નથી. સવાલ પૂછતા લોકો એમને ગમતા નથી. દીકરીઓ એમને ગમતી નથી. મીડિયા એમને ગમતું નથી સવાલ પૂછતું. કાલે એક છોકરી કહેતી હતી કે જેમના પોતાના બાળકો ના હોય એ બીજાના બાળકોની પીડા શું જાણે, કેમ એ એવું લખીને આવી હતી ને નીચે. વિચાર તો કરો, દીકરીઓ શું, એ વાત તો સાચી છે ને કે આપણા દીકરો ના હોય ને તો આપણે બીજાના દીકરાની પીડા ના જાણીએ. એટલે ચાણક્ય કહેતા હતા કે દેશનું રાજા ના પરિવાર વાળું જ જોઈએ. મા બાપ ની ફિલિંગ શું હોય એક મા બાપ તરીકે દીકરા દીકરી માટે, એ એક મા બાપ જ જાણે. એ પીડા જે છે ને, દુઃખ, હવે સમજો
એ વાગ્યું હશે છોકરાઓને ઢીચણમાં વાગ્યું છે પણ એકચ્યુઅલી એની મા બાપને ખબર પડશે ને તો એમને વધારે જ દર્દ થશે. એ પૂછશે, તમે વિચાર તો કરો, જ્યારે વાગ્યું હશે પણ એ જ મા બાપ મોદી ભક્તો હોય છે. પણ હવે એ આંખ ખુલશે ને, હું તમને કહું કે એ જ મોદી ભક્ત મા બાપ આંખ ખુલશે ને કે મારા દીકરાને આવી રીતે પોલીસને મારી, આ કર્યું, પેલું કર્યું, ઢીચણ શેના માટે ગયા છે લોકો? એ કંઈ AK-47 લઈને ગયા છે? પહેલગામમાં AK-47 લઈને જાય છે, લોકોને હુમલો કરી નાખે છે. ત્યાં તો થતું નથી તમારાથી, તમે રોકી નથી શકતા. પાકિસ્તાન દાદાગીરી ઘરમાં એક ઓલો નહીં હોતો, એક છોકરો ઘરમાં દાદાગીરી કરે બાર માર ખાઈને આવે. આ એવું છે, ઘરમાં દાદાગીરી કરે બાર માર ખાઈને. જોરદાર ઉદાહરણ લાયા તમે. આપણા મોદી એવા છોકરા છે કે ઘરમાં દાદાગીરી કરે, પપ્પા સામે દાદાગીરી કરે, પપ્પા નાના ભાઈ બહેન એની સામે દાદાગીરી કરે અને બહાર જઈને માનસીન છોકરા જોડે માર ખાઈને આવે. એટલે આવી સ્થિતિ થઈ ગઈ છે. મોદી સાહેબ વિશ્વગુરુ બનાવવા ગયા છે પણ ગુરુ ગંઠાલ બનીને રાખી દીધું છે આ દેશને. તમે સમજો. જી સર, ધન્યવાદ વાત કરવા બદલ. ધન્યવાદ. આજે થોડી નારાજગી વધારે હતી કારણ કે બધા દ્રશ્યો, લોકોની વાતો, થોડું ભાવનાત્મક છું હું, સિરિયસલી સંવેદનશીલ છું. પણ કહેવું જરૂરી હતું, આ રોજ નીકળવું જરૂરી છે કારણ કે સરકાર નહીં સાંભળે, અમે તો બોલીશું. જો લોકો બોલે ન બોલે, અમે બોલીશું. કારણ કે જ્યારે ઇતિહાસ લખાશે ને ત્યારે એવું કહેવાશે કે ન્યૂઝ પોર્ટલના રિપોર્ટર બોલતા હતા, ન્યૂઝ પોર્ટલના જે પત્રકારો હતા એ બોલતા હતા, ખોટાની સામે ખોટું બોલતા હતા. એવું મોટા પત્રકારો થઈને શું ફાયદો જો આપણે ખોટાને ખોટું ના બોલી શકીએ? જી સર, તો તમે આ તમામ મુદ્દે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ. નમસ્કાર.